આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. આ વિડીયો જતીનભાઈ સાકરિયાનો છે. એમના પિતા શ્રી રાજેશભાઈ જે વાત કરી એ ખરેખર ખૂબ સાંભળવા જેવી છે. કારણ કે અત્યારે એ ખૂબ સદ્ધર કુટુંબ છે. પોતે ટ્રાવેલ્સનો ધંધો કરે છે, ખેતીની જમીન પણ છે, મકાન પણ છે અને બધું જ છે એમ કહી તો ચાલે. પણ એમ છતાં પટેલ સમાજમાં થતું નથી એટલે એમણે છૂટ મેલી કે કોઈ પણ સમાજમાં આપણને મળી જાય તો આપણે ગમે તે સમાજ હારે આપણને કાંઈ વાંધો નથી, પણ સારું કુટુંબ મળી જાય તો એમાં કરવું છે. તો આ વિડીયોને ખૂબ શેર કરો. કારણ કે દીકરાની ઉંમર હજી નાની જ છે, એટલે કે 24 વર્ષની છે. અને એમણે એ પણ વાત કરી કે જો મીરાબેન વાળો જે વિડીયો મૂક્યો છે અને એ જો એગ્રી થાય તો એની સાથે પણ એમને કાંઈ વાંધો નથી. આપણે ટ્રાય પણ કરી મીરાબેન સાથે વાત કરાવવાની, પણ નંબર બંધ આવતો હતો એટલે ન વાત થઈ શકી. પણ ભાઈ રાજેશભાઈ ખૂબ સરસ વાત કરેલી છે, તો વિડીયોને ખૂબ શેર કરો. અને આપણે ગઈકાલે શનિવારે 9:30 વાગે લાઈવ થયા હતા ત્યારે ઘણા બધા લોકો જોડાયેલા હતા અને એ વિડીયોમાં આપણે લગ્ન વિશે જ વાત કરી. લોકો આપણી સાથે જોડાતા હોય છે પૂરા ગુજરાતમાંથી. તો શનિવારે યાદ રાખો અને આ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને તમને જ્યારે હું લાઈવ થાઉં ત્યારે તમને એનું નોટિફિકેશન મળી જાય. તો એ વિડીયો પણ જુઓ, અગાઉ લાઈવ થયેલો એના વિડીયો પણ જુઓ અને આ વિડીયોને પણ ખૂબ શેર કરો. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હલો, જય માતાજી સાહેબ. હા, જય માતાજી. રાજકોટથી રાજુભાઈ બોલું છું. કાલે તમે ચાલુ ગાડી હતા ને ફોન કર્યો તો ખબર? હા, બોલો રાજુભાઈ. સાહેબ, આપણે બાબાનો સંબંધ કરવાનો છે દીકરાનો. બરોબર. મારે ત્યાં અત્યારે ટ્રાવેલર્સની ઓફિસ છે ને ઘરની બસ છે મારી પાસે, સ્લીપર કોચ ને. જાત્રાઓનો બાપ દીકરો બે જાત્રાનું ટુરિસ્ટનું કરી છે. હા, બરોબર. અને કોટડા તાલુકાનું મોટી મેંગણી ગામ આવે ત્યાં આપણે 12 વીઘા જમીન છે. એક દીકરો છે, એક દીકરી છે. દીકરો દીકરી બે જ છે આપણે, બીજું કઈ આગળ પાછળ છે નહીં. બરોબર. દીકરો મોટો છે, દીકરી નાની છે. રાજકોટ ઘરનું મકાન છે, ઘરની બસ છે, 4 વ્હીલ છે. 12.5 વીઘા જમીન છે મોટી મેંગણી, પાણી વાળી, 24 કલાક પાણી ખૂટવા પણ પુષ્કળ પાણી. દીકરો એક જ છે? હા, દીકરો એક જ, 10 ભણેલો. ઉંમર દીકરાની 2001માં 6 મહિનાનો જન્મ છે. 6 મહિનાની 21 તારીખ 2001. 2001. સમજી તો નાની ઉંમર છે. હું તારે અત્યારે 24મું વર્ષ બેઠું. પણ તમે કાલ પમદી ઓલો વિડીયો દીકરીનો મીરાબેન નો મૂક્યો હતો ને સુરતનો, સોલંકી, મેં જોયો હતો. મેં કીધું દીકરી બિચારી દુઃખી છે, આપણે એવી દીકરી હોય તો હાલે. આપણે કઈ એવો કોઈ ફેસિલિટી વાળા કઈ છે નહીં. આપણે આરામથી તમે કહો છો માણસો ને જાત્રાઓ કરાવું, કોઈ પાર્ટનર ને કઈ નહીં, ખુદ ગબ્બર ભેગા. પોતે જાવ હારે જ જાય એમ ને? આપણું રસોડું બસોડું બધું અહીંથી ખુદ જ. મારે 35 દીની હોય, 22 દીની હોય, 65 દીની હોય. મારી ખુદ જ પટેલ લોકોને જ બધાને લઈને જવાનું ને જાત્રા કરાવવાની. હા. એ દીકરી આપણે મીરાબેન સોલંકી હતી એટલે એ કી જ્ઞાતિ છે. કોળી છે? હા, તો હાલે, કઈ વાંધો નહીં. કોરી પટેલ છે. હા, આપણે એવું નાતી બાતી નથી કઈ સાહેબ. આપણે દુનિયાને સારી શેડા રખડેલા છે. આપણે તો એ કોઈ વસ્તુ આપણે એમાં કઈ માનતા નથી. હું તમારી પડખે જો તમારા જ્ઞાતિના એ બૌદ્ધ વાળા પાઇપ ના પાઈ એને જમીન મારી બાજુમાં લીધી છે, પાયરે વેચીને એને અમે ત્યાં ભજીયા બધા ભેગા કરીને ખાઈ.
હા આપણે કઈ એમાં હું કોઈ વસ્તુ આપણે માનતા નથી, સમજી ગયા. આપણે ગમે એ હાલે, આપણે હિન્દુ ધર્મ પાળતા હોવા જોઈએ. બરાબર. હા મારે રસોડામાં એક કોરી બેનું જ બધી આવે છે રસોડા કરવા ભેગા. બેનું અહીંથી હું લઈ જાવ, 3 બેનું ને એક જણ હોય, બધા સમાજના જ બધા બેનું રાંધવામાં ભેગા આવે 35 દી. હા કાલે મેં તમને વર્કશોપમાં બાબાના ફોટા દીકરાના મૂક્યા છે, 2 તમને વર્કશોપમાં કહેતા હો તો બાયોડેટા નાખી દઉં. એટલે આપણે યુટ્યુબમાં મેલવાનું છે ને? હા મૂકી દો, કઈ વાંધો નહીં. આપણે મૂક્યા. આપણે તો જ્ઞાતિ અમે લેવા પટેલ છે, સાકરિયા અમારી અટક છે. મૂળ ગામ બાપ દાદાનું મોટી મેંગણી. હા કોટડા તાલુકાનું મોટા મેંગણી આવે, ગોંડલ પાસે વાડત્રી ગામની બાજુમાં મોટી મેંગણી. ત્યાં આપણે 12 વીઘા 12.5 વીઘા જમીન છે. બરોબર. એક જ દીકરો છે. વાડીએ 90 ફૂટ કૂવો છે, વાડીએ ટ્રેક્ટર છે, મકાન છે, બધી વાડીએ બધી ભગવાનની મહેરબાની. એટલે અમે નવરા હોય તો ત્યાં બસનું ને એવું ન હોય, અટાણે જાનુમાં નાન તેન હોય તો દીકરો ફેરા કરતો હોય ને અમે નવરા હોય તો કંઈક વાડીએ ચક્કર મારી. બાકી વાડીએ અમે ચોથા ભાગમાં દઈ દઈએ આદિવાસી લોકોને. હા હા તો એ દીકરી તે દી મેં તમે મૂક્યું હતું ને એ બધું સાંભળ્યું હતું. દીકરી બિચારી ભાવનગર કાંઈક 5 દી કરવા આવેલો ને દુઃખી થઈ હતી. એટલે મેં કીધું દીકરી હારી તો નબળા માણસ દીકરી હારાના થાવ ધણી થાય. આપણે નબળા માણસ દીકરી હોય તો એ પ્રમાણે હમું બધું હચવાઈ રહીએ ને 2 કામ એમ. એના અગાઉ એકવાર લગ્ન થયેલા હતા ખબર? હા એ મેં સાંભળ્યો ને વિડીયો સાહેબ. હા એને 5 દી રહી હતી ને કંઈક દીકરો યા ભાઈ રહ્યો કંઈક એક્સિડન્ટમાં દારૂ પીને ઓફ થઈ ગયો. દીકરી બોલે મેં બધું સાંભળ્યું. દીકરી વાત કરવી છે? દીકરી વાત કરવી તો કરાવો તો કઈ વાંધો નહીં. હું તો જતીનના પપ્પા બોલું. જતીન તો ત્યાં રાજકોટ છે, અમે અહીંયા મેંગણી ગામડે આટો મારવા આવ્યા પાણી હીરામ વરવે હતા. એટલે કાલે ફોન નતો લાગ્યો ને મેં કીધું લાય આજે સાહેબ નવરા થયા હોય ફોન કરું. હું તમારા ટોટલ વિડીયો જોઉં છું. આપણે શનિવારે લાઈવ થવું એ જોઉં છું. તેથી તમારું પહેલે દી લાઈવ થયા શનિવારે, તેથી એમાં તમારું નામ બોલ્યા હતા. હા રાજેશભાઈ સાકરિયા તમે બોલ્યા હતા હોતે, મેં તમને લાઈવમાં મોકલું હતું. તો બરાબર મેં લખીને મોકલું તમે કે સમાજના આવા કામ કરે તો બસ કે રાજકારણી તો ઠીક બધા, પણ આવા તમે વિના મૂલ્યે સમાજના કામ કરો બહુ અભિનંદનને પાત્ર એમ. તમને બધા તેથી બાજરાના રોટલાના રીંગણાના ઓરાના કચ્છમાંથી ને બધે તમે જોડાણા તેમ ને? હા તેથી હું જોડાણો તો પેલે દી તમે લાઈવ કર્યું ને. તો આ શનિવારે મારે તેથી તમારો 9 વાગ્યાનો પ્રોગ્રામ હતો. જોવું તો તમારે બરોબર જાનનો ફેરો હતો. હું કેશોદ જાનનો ફેરો લઈને ગયો હતો એટલે વારો ન આવ્યો, પણ ચાલુ ગાડી હતો એટલે. એટલે અમે કેશોદ જાન લઈને આવતા હતા. ગોંડલ રોડ નું કામ હાલે એટલે થોડોક ટ્રાફિક વાળો રસ્તો હોય. હા બરાબર. હા તેથી ઘરે પહોંચ્યો તો 9:45 થઈ ગયા. કીધું હવે તો પૂરું થઈ ગયું છે. ના ના 11:30 સુધી હાલે છે આપણે લાઈવ. એવું હોય? મેં કીધું 1 કલાક જ રાખતા છે. ના ના 11:30 સુધી હોય. ગયા શનિવારનું સાહેબ નથી સંભળાણું, ખોટું બોલવું. ઓલા પેલા શનિવારનું સાંભળીને મેં બધું તમને એમાં મોકલી હતી હોતે ડિટેલ બધી. બાકી વિડીયા તમારા ટોટલ બધા એકો એક હું જોઉં છું. સાચી વાત. આવું છે અમારા લેવા પટેલ સમાજની કોઈ નબળી દીકરી હોય તો આપણે કોઈને જોતું નથી. તેરે લુગડે તમારે કોઈ કરવા તૈયાર હોય તો આપણે ભગવાનની બધી મહેરબાની. રાજકોટ ઘરનું મકાન છે સ્વામિનારાયણ પાર્કમાં 40 વારનું. એમ હા ઉપર નીચે 40 વારનું મકાન છે. ઘરની બસ છે, ઘરની વેગેનાર 4 વ્હીલ ગાડી છે, બાઇક છે. વાડીએ 12.5 વીઘા જમીન છે. વાડીએ સોનાલિકા ટ્રેક્ટર છે, મકાન છે, બધી વાડીએ બધી સાધન કમ્પ્લીટ છે. હા 90 ફૂટ કૂવો છે વાડીએ ને એક 600 ફૂટનો બોર છે. બોરમાં 10 horsepowerનું મોટર હાલે. પાણી કોઈ દી ખૂટવા પણ નથી 11 વર્ષથી. બરાબર. એ બધી ભગવાનની મહેરબાની છે. એમ છે. અને કાંઈ વાંધો નહીં. આપણે જો મીરાબેન હારે વાત થાય તો એની હારે કરાવીએ. હા અને તો વિડીયો પણ મૂકી દઉં. બરાબર ને? કાંઈ વાંધો નહીં. તમને બાયોડેટા હું મોકલી દઉં બાબાને. બરોબર. બારે વાત કરાવી તમારી હારે વાત કરાવી એમ? એટલે મારી હારે વાત કરાવો તો કાંઈ વાંધો નહીં. એમાં મારે કઈ બાબો કોઈ મારાથી એક વેણી વટીને કઈ આગળ પાછળ જાય એમ નથી. એ કાંઈ ભગવાનની મહેરબાની છે આપણે. એ પાકું છે એમ ને? હો પાકું. હું કરું એ સહી. એમાં એની મમ્મીનું ન હાલે ને દીકરાનું ન હાલે, કાંઈ ન હાલે. આપણે દુનિયા રખડેલા છે એટલે એમાં મામા મોહારનું કોઈ જોવા નથી. આપણે કરી આપણી સહી. એમ
હા ઈ એની મમ્મી રહી અહીંયા અમારે ચીબડા ગામ આવે ત્યાં ખૂટની દીકરી જ છે. હા હા બી ટૂંકમાં હારી હોય તો ઈ એનું કરે, આપણા સંતાનનું આપણે કરીએ. આપણે કોકના ભરોસે રહીને આપણા સંતાનનું આપણે જ વિચારવાનું. આપણે ઘર આખું છે ને આપણે રોટલા દેવાના છે તો ઈ જ દીકરી દેવાની. હારી થોડુંક ઘીરે કોઈ આવી નાખ દેવાનું થાય. આપણે તો આપણું વિચારવાનું હોય ને. સાચી વાત છે. ને બાબાના ફોટા કાલ તમને આ નંબરમાં વોટ્સઅપમાં 2 મોકલા છે અને બાયોડેટા નાખી દો, બરોબર? તમારી રીતે યુટ્યુબમાં મૂકી દેજો. એમ ને? હા. ના ના, એ તો મેલી દઈએ આપણે, કાંઈ વાંધો નહીં. હા. બરાબર. અહીંયા એક સેટે 12.5 વીઘા મોટી મેંગણીનો સર્વે નંબર 12.5 વીઘા જમીન છે એક સેટે. એમ? હા. બાકી રહેવાનું રાજકોટ છે. એમ? હા. અહીંયા રાજકોટમાં ઘરનું મકાન છે, ઘરની બસ છે બધી. કારણ ઓફિસ જે આપણે રાખી છે ત્યાં દીકરાને પાનબીડીનો જતીનનો ગલ્લો છે, પણ એ ઓફિસ રહી ભાડા પેટે છે આપણે. એટલે ટ્રાવેલર્સનું કોઈ જાનું ના ફેર આવે, કોઈ જાત્રા વાળા આવે તો એનું ત્યાં બુકિંગ થઈને પાનબીડીના ગલાનો ગલ્લો 2 ભેગું છે. ત્યાં આટણ પાનના ગલ્લે જ ઓફિસે જ બે છે. એવું હોય તો જાનનો નહીં ફેરો હોય તો ડ્રાઈવર ભેગો ગયો હોય, બાકી ત્યાં ગલ્લે હોય. બરાબર બરાબર. મારે તો 92ની સાલનો ધંધો છે મારી પાસે. 2014ની સાલની આપણી પાસે ઘરની બસ છે. આમ બસ અટાણે મારી પાસે 3જા નંબરની, પણ 2014ની તો ઘરની સ્લીપર બસ છે આપણી પાસે. એમ? હા. કાંઈ વાંધો નહીં, હાલો ને. હા બોલ. બરાબર. પાકું. હું તમને છે ને 1 મિનિટ પહેલા તમારો બાયોડેટા લઈ લઉં. હા લઈ બધી લઈ લઉં. હા પછી મીરાબેન હારે વાત કરાવી દઉં. હા. બરાબર ને? 1 મિનિટ ચાલુ જ રાખો ને, મીરાબેન હારે વાત કરાવી દઉં. કાંઈ વાંધો નહીં, હું નવરો જ છું વાડીએ, પણ તમારે નિરાશ. હા હા. રહેવાનું તો રાજકોટ ને તમારે? હા રહેવાનું રાજકોટ જ સાહેબ, આજીવન. ને મકાન તમારું ઘરનું? હા મારું પોતાનું 40 વારનું ઘરનું મકાન. એમ? હા. 40 વારનું? હા 40 વાર છે જગ્યા. નાનું મકાન? પેલા આપણે બાપા જીવતા 2010માં લીધું હતું. બાંધ્યું નથી, ઉપર નીચે 2 માળ છે, પણ એક રૂમ રસોડું ને ટોયલેટ બાથરૂમ નીચે, ઉપર હોલ ને ઓસરી છે. એટલે મારે ઉપર તો પછી એમાં હું દીકરો દીકરી બેન અમે છે, તમે 12 મહિના 100 મહિના તો બહાર હોય, 100 મહિના અહીંયા રહેવાનું હોય આપણે. કયો સમજાય. જાત્રાનો ધંધો રહ્યો એટલે 6 મહિના તો બહાર હોય. એટલે એ મકાન એનું 40 વારનું આપણે છે પહેલેથી. એમનો એરિયો સારો એટલે એમને રાખ્યું છે. ત્યાં તમે કદાચ 50 લાખનું બાંધો તો એ તો ત્યાં ઈ જ થવાનું છે. સાચી વાત. એટલે અમારે આખી સોસાયટી સ્વામિનારાયણ પાર્ક આપણે આવે બાપા સીતારામ ચોકેથી, આખી સોસાયટી 40 વારની, બધા મકાન 40 વારના જ છે. હા એમાં સ્વામિનારાયણ પાર્કની 4 શેરી આવે, 4 શેરી બાંધેલી છે. 2 એકર જગ્યામાં બધા મકાન 40 વારના એક સરખા જ બાંધેલા છે. બરાબર. 2005માં ઠેક મેં એ મકાન લીધેલું છે. પછી ઇનોવેશન આપણે નોટબંધીમાં ઇનોવેશન મેં કર્યું, પણ ટૂંકમાં લીધેલું જૂનું 2005માં. તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ ઓફ છે. कृपा કરી પછીથી પ્રયત્ન કરો. जिस नंबर से आप संपर्क करना चाहते हैं બેનનો નંબર તો સ્વિચ ઓફ આવે છે. કાંઈ વાંધો નહીં. અત્યારે તમારી વિગત થોડીક લખી લખો, બરાબર ને? હા લખી લ્યો. 1 મિનિટ ચાલુ રાખો. હું ભાઈનું નામ શું કીધું? જતીન. જતીન આખું નામ બોલો તો. જતીન રાજેશભાઈ સાકરિયા. જતીન રાજેશભાઈ સાકરિયા, લેવા રાજકોટ. હા. ટ્રાવેલ્સ નો ધંધો? ટ્રાવેલ્સનો ધંધો ને ખેતીવાડી. હા. ખેતી કેટલી છે? 12.5 વીઘા. ખેતી તમારા ખાતે જ છે? હા મારા પોતાની, કોઈ ભાગ્ય લાગે નહીં. એટલે બાપા પાસે તો 36 વીઘા હતી, પણ અમારે 3 ભાઈને 12.5 આવી. અમે 3 ભાઈ. આવ કેટલી છે તમારી કુટુંબની? એટલે કુટુંબની તો હું એક જ મેન છું સાહેબ. મારે તો 12 મહિને 5-6 લાખની આવક થાય. એ છોકરાની આવક કેટલી છે?
છોકરો મારા ભેગો ટુરિસ્ટમાં છે એટલે નક્કી ન હોય. બસ લઈને ગયા હોય તો 40-50 મળે, ન હોય તો મહિને 10,000 થાય સાહેબ. ચોખ્ખી વાત. સમજાય. અમારા ધંધા માથે હોય, કારણ કે ઉનાળો ના અંતે ને અમારી સિઝન હોય તો 50,000 પડે ને 60,000 પડે. કઈક આપણે ચોમાસામાં બસું બંધ હોય તો એ ગલાની પાછા 10,000 ની જે આવક થાય. બાકી ખેતીવાડીની બધું એક જ દીકરો હોય, બીજી આવકનું કોઈ આપણે કોઈને છે નહીં. મારી ટૂંકમાં 12 મહિને હિસાબ કાઢો એટલે ખર્ચો કરતા 5-6 લાખની આવક થાય. બરાબર. કઈ વાંધો નહીં, હાલો મેલ દઉં આપણે યુટ્યુબમાં. કઈ વાંધો નહીં. હા કઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. જય માતાજી. હા જય માતાજી. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.